નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ફિરોઝ ખત્રી. આજે હું તમને તમારી ટેક્સ્ટ બુકમાં યુનિટ નંબર 4 જે છે વન્ડરફુલ ક્રિએશન એ પાઠ ભણાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષામાં એક કહેવત છે, મા તે મા, બીજા બધા વગડાના વાહ. મિત્રો, વ્યક્તિના જીવનમાં એની માતાનો ફાળો ખૂબ હોય છે. બાળકના વૃદ્ધિ અને વિકાસમાં તેમજ તેના સમગ્ર જીવન ઘડતરમાં એની માતાનો જોટો જડે તેમ નથી. પ્રસ્તુત પાઠમાં માતા વિશે વાત કરવામાં આવી છે. આવો આપણે યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન એ પાઠને સમજીએ. આ પાઠની અંદર કુલ 6 પેરેગ્રાફ છે, જે આપણે એક પછી એક સમજતા જશું અને એનું ભાષાંતર કરતા જશું, શબ્દોના અર્થ સમજતા જશું. સૌથી પહેલા જે પહેલો પેરેગ્રાફ છે, તમે તમારી સ્વાધ્યાય પોથીમાં પેરેગ્રાફ નંબર 1 ખોલીને બેસો અને હું જે સમજાવું છું એને સમજતા જાઓ. સૌથી પહેલા આપણે એના અઘરા શબ્દો આ પાઠમાં જે છે, આ પેરેગ્રાફમાં એ જોઈએ તો એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, ઓવર ટાઈમ કામના નિયત સમય પછી, કન્સન્ટ્રેશન એકાગ્રતા, એન્જલ એટલે દેવદૂત અથવા ફરિશ્તો, ક્રિએટ સર્જન કરવું, અને ક્રીચર્સ એટલે પ્રાણી. હવે આપણે આ પાઠનું વાંચન અને તેનું ગુજરાતી ભાષાંતર કરીએ. The good Lord was extremely busy that day. તે દિવસે ઈશ્વર ખૂબ વ્યસ્ત હતા. બિઝીનો અર્થ થાય છે વ્યસ્ત હતા, કામમાં હતા. He was into his 6th day of overtime. કામના બોજનો તેમના માટે આજે 6થો દિવસ હતો. ઈશ્વર ઓવરટાઈમ કરી રહ્યા હતા. પોતાના કામના કલાકો ઉપરાંત પણ કામ કરી રહ્યા હતા અને સતત 6થા દિવસ સુધી તેમણે કામ કર્યા કર્યું. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત ત્યાં આવી પહોંચ્યો, એક ફરિશ્તો ત્યાં આવી પહોંચ્યો અને એણે કહ્યું, આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. આપણને અહીં ખબર પડે છે કે ઈશ્વર જે છે એ કંઈક બનાવી રહ્યા છે, કંઈક સર્જન કરી રહ્યા છે, કોઈક પ્રાણી બનાવી રહ્યા છે. અને એન્જલ આવે છે. એન્જલ પૂછે છે કે આમાં તો તમે ખૂબ બધો શ્રમ લઈ રહ્યા છો, તમે ખૂબ બધી કાળજી રાખી રહ્યા છો આ પ્રાણીના સર્જનમાં. પેરેગ્રાફ નંબર 2 ના શબ્દો આપણે જોઈ લઈએ. ડિટેલ્સ વિગતો, ક્યુરિયસ આતુર અથવા ઉત્સુક, મૂવેબલ હલનચલન થાય તેવું, રિપ્લેસેબલ બદલી શકાય તેવું, એન્ડો એટલે આપવું, ક્યોર એટલે ઉપચાર, ઇલાજ, પેર જોડી, અવેલેબલ પ્રાપ્ય અથવા ઉપલબ્ધ. હવે આપણે પેરેગ્રાફ નંબર 2 નું વાંચન અને ભાષાંતર કરીએ છીએ. બધા ધ્યાન આપીએ. That is true, said the Lord. Do you want to know the details? ખરું છે, ઈશ્વરે કહ્યું, તારે વિગતો જાણવી છે? What are they? The angel was curious. દેવદૂત જાણવા માટે ઉત્સુક થઈ ગયો, આતુર થઈ ગયો. શી વિગત છે પ્રભુ, કહો. એટલે ઈશ્વર જે છે એ
જે ક્રીચર જે બનાવી રહ્યા છે, જે પ્રાણી બનાવી રહ્યા છે, જે સર્જન કરી રહ્યા છે, એના વિશે માહિતી આપતા કહે છે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, કે તેના બધા જ અવયવોનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. તેને એક ખોળો છે જે જ્યારે તે ઊભી થાય છે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા ઈલાજ કરી શકે, બધા ઉપચાર કરી શકે. ભાંગેલા પગથી તે ભગ્ન હૃદય સુધી દરેક વસ્તુનો ઈલાજ કરી શકે એવું એક ચુંબન મારે એની અંદર મૂકવાનું છે. Moreover, she has to have 6 pairs of hands. તદુપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ, એટલે 12 હાથ હોવા જોઈએ એના. She must be able to run on any food available and should have 3 pairs of eyes. કોઈ પણ ઉપલબ્ધ ખોરાક ઉપર તે નભી શકવી જોઈએ જ અને આંખોની 3 જોડ પણ એની હોવી જોઈએ, એટલે કે 6 આંખો એને હોવી જોઈએ. પેરેગ્રાફ નંબર 3 ના અઘરા શબ્દો જોઈ લઈએ. શુક, શુક એટલે હલાવ્યું. શેક નું ભૂતકાળ છે. શેક નો અર્થ હલાવવું થાય. શુક એટલે હલાવ્યું. પ્રોબ્લેમ, પ્રોબ્લેમ એટલે સમસ્યા. પઝલ્ડ, મૂંઝાયેલું. અટર, અટર એટલે ઉચ્ચારવું, બોલવું. સિક્રેટ, ખાનગી બાબત. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way." દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, મને લાગે છે કે આ તો ભારે અશક્ય કામ છે પ્રભુ. હાથની 6 જોડ? અસંભવ છે આ તો. શક્ય જ નથી. એટલે ઈશ્વર એને જવાબ આપે છે, No, these hands are not a problem for me. ના, આ હાથની મને કોઈ સમસ્યા નથી. 6 જોડી હાથ તો હું જરાવારમાં બનાવી નાખીશ. These hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. The Lord looked puzzled. પણ માતાઓને આંખની 3 જોડ હોવી જોઈએ એ જ સમસ્યા છે. ઈશ્વર થોડા મૂંઝાયેલા લાગતા હતા. ઈશ્વર કહે છે કે એને 6 જોડી હાથ આપી દેવા એ કઈ મારા માટે બહુ મોટી વાત નથી, પરંતુ 3 જોડી આંખ કેવી રીતે આપવી એને એ મારા માટે સમસ્યા રૂપ છે. ઈશ્વર થોડા મૂંઝાયેલા લાગતા હતા. Oh, so you are creating a standard model of a mother. But 3 pairs of eyes? What for? The angel got interested. અરે, તમે માતાઓની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો, પણ આંખોની 3 જોડ? શા માટે? દેવદૂતને રસ પડ્યો. એટલે ઈશ્વર જવાબ આપે છે, One pair that sees her children through closed doors. એક એવી જોડ જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જુએ. Another pair to look at the children and say, I understand and I love you. બીજી જોડથી એક શબ્દ પણ બોલ્યા વિના બાળકોને જોઈને કહે, હું સમજુ છું અને હું તમને પ્રેમ કરું છું. Without uttering a word, એક શબ્દ પણ બોલ્યા વિના. And the third pair to see all secret things without opening them. આ સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જાણી શકે એવી રીતે હું એને 3 જોડ આંખ આપવા ઈચ્છું છું. પહેલી જોડથી એ પોતાના બાળકોને બંધ દરવાજે જોઈ શકે. બીજી જોડથી તે એક શબ્દ પણ બોલ્યા વગર કહી શકે પોતાના બાળકોને કે હું તમને સમજુ છું અને હું તમને પ્રેમ કરું છું. અને ત્રીજી જોડી આંખ જે છે એનાથી તે
પોતાના બાળકની બધી જ ખાનગી વાતો જાણી શકે, એમને પૂછ્યા વગર, એમને ખુલ્લી પાડ્યા વગર બધી જ વાતો એમની જાણી શકે, તે માટે એને ત્રીજી જોડી આંખ હું આપવા માંગુ છું. પેરેગ્રાફ નંબર 4 ના શબ્દો જોઈ લઈએ. રિક્વેસ્ટેડ વિનંતી કરી, રિફ્યુઝ એટલે ના પાડવી, હીલ હીલ એટલે મટાડવું અથવા સાજું કરવું, સિક બીમાર, ફીડ ખવડાવવું, મેનેજ સંભાળવું, ઇરિટેટેડ એટલે ચીડાયેલું. Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. ભગવાન કૃપા કરીને સૂઈ જાઓ, એક જ દિવસે આટલો બધો શ્રમ ન કરો. દેવદૂતે વિનંતી કરી ઈશ્વરને. I cannot, he refused. હું સૂઈ ન શકું, તેમણે ના પાડી. I have almost completed the work. I have put the best of my ideas into this model. આ મૂર્તિમાં મારી શ્રેષ્ઠ કલ્પનાઓને કંડારીને મેં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે. Now this mother will heal herself when she is sick. હવે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે જ સાજી થશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. માત્ર અડધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને મિજાજ ગુમાવ્યા વિના, ચીડાયા વિના બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રાની સંભાળ લઈ શકશે. પેરેગ્રાફ નંબર 5 ના અગ્ર શબ્દો આપણે જોઈએ તો વેન્ટ રાઉન્ડ એટલે ની આસપાસ ફર્યો, પ્રદક્ષિણા કરી. ટચ સ્પર્શ કરવો, સોફ્ટ કોમળ મુલાયમ, ટફ ખડતલ, એક્સાઇટેડ ઉત્તેજિત, ઇમેજિન કલ્પના કરવી, એન્ડ્યોર સહન કરવું, રીઝન એટલે બુદ્ધિપૂર્વક વિચારવું, કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. The angel went round the model of the mother very slowly. દેવદૂતે ધીમા પગલે માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી, એની આસપાસ ફર્યો. He touched it and said, "It is too soft." તેણે તેને સ્પર્શ કરી અને કહ્યું, ખૂબ જ કોમળ છે, ખૂબ જ મુલાયમ છે. But very tough, said the Lord, excited. ઈશ્વર ખૂબ ઉત્સાહિત થઈ ગયા અને કહ્યું, પરંતુ ખૂબ જ ખડતલ છે, ખૂબ જ મજબૂત મનોબળવાળી છે. ઈશ્વરે ઉત્સાહપૂર્વક કહ્યું. You cannot imagine what this mother can do and endure. આ માતા શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે તેની તો તું કલ્પના પણ નહીં કરી શકે. Can it think? એન્જલ પ્રશ્ન કરે છે. Can it think? એ વિચારી શકે છે? એટલે ઈશ્વર જવાબ આપે છે. Not only can she think, but can reason and compromise too, said the Lord. ઈશ્વરે કહ્યું કે માત્ર વિચારી જ નહીં, પણ બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન પણ કરી શકે છે. ઈશ્વરે એને કહ્યું. પેરેગ્રાફ નંબર 6 ના શબ્દો આપણે જોઈ લઈએ. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત, લીક એટલે ઝરવું અથવા ટપકવું,
ટીયર આંસુ, મિરેકલ ચમત્કાર, પેઇન વેદના, પ્રાઇડ ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા અને લોનલીનેસ એટલે એકલાપણું. The angel was impressed. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. He went closer to the model and moved his finger across the cheek. તે મૂર્તિની નજીક ગયો અને ગાલ પર પોતાની આંગળી ફેરવી. એણે કહ્યું, "Oh Lord, her eyes are leaking." હે ઈશ્વર, તેની આંખો તો ચૂએ છે. એમની આંખો માંથી પ્રવાહી ઝરી રહ્યું છે, પ્રવાહી ટપકી રહ્યું છે. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. ઈશ્વરને પણ નવાઈ લાગી. ઈશ્વરે કહ્યું કે આ કેવી રીતે બન્યું? એ આંસુ હોવું જોઈએ. મેં તો ત્યાં મૂક્યું નથી. આ તો ચમત્કાર થઈ ગયો છે. ઈશ્વરે પણ આશ્ચર્યથી કહ્યું. But what is the tear for, my Lord? પણ ભગવાન, આંસુ શાના માટે હશે? It is something unique. Maybe it is for pain, for joy, for pride, disappointment, loneliness, the Lord explained. ઈશ્વર કહે છે કે આ તો કંઈક વિશિષ્ટ છે. સંભવ છે કે એ વેદના, હર્ષ, ગર્વ, નિરાશા કે એકલતા માટે હોઈ શકે. ઈશ્વરે સ્પષ્ટતા કરી. એટલે લોર્ડ ની વાત સાંભળી અને એન્જલ કહે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન.